સી.આર. પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો કહી શકાય કે સી.આર. પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્યાતિ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ કહી શકાય ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન થવાનું છે। એક દિવસ બાકી છે અને તેને લઈને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો આજ સાંજ સુધીમાં પ્રચારના પડઘમ શાંત થશે, પરંતુ તે પહેલા કહી શકાય કે દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો સી.આર. પાટીલના સમર્થનમાં આ બાઇક રેલીનું આયોજન, હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે। સાથે જ કહી શકાય કે મતદાન થવાનું છે, મતદાનને એક દિવસ બાકી છે અને તે પહેલા બાઇક રેલીનું આયોજન। તો આજ સાંજથી પ્રચારના પડઘમ શાંત થશે, તે પહેલા કહી શકાય કે પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। તો આ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છે। તો બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકોના હાથમાં ભાજપનો ધ્વજ જોવા મળી રહ્યો છે અને સાથે જ કહી શકાય કે લોકોમાં પણ ઉત્સાહ, કારણ કે હવે મતદાન થવાનું છે, એક દિવસ બાકી છે વચ્ચે અને તેને લઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો સી.આર. પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાઇક રેલી યોજાઈ છે, જેમાં નાગરિકો પણ જોડાયા છે, ભાજપના કાર્યકર્તા પણ જોડાયા છે। તો બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સી.આર. પાટીલના સમર્થનમાં આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો લોકો પણ જોડાયા છે અને સાથે જ કહી શકાય કે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો હવે ત્રીજા તબક્કાની મતદાનને એક દિવસ બાકી અને તે પહેલા કહી શકાય કે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પ્રચંડ પ્રચાર। સુરતમાં સી.આર. પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો લિંબાયતમાં પાટીલના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ છે। પાર્ટીના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો સી.આર. પાટીલને વિજયી બનાવવા માટે પણ હાંકલ કરવામાં આવી। તો વધુમાં વધુ લીડથી વિજય બનાવે તેવી પણ હાંકલ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ રેલીમાં જોડાયા છે। સમગ્ર માહોલ ભગવામય બન્યો છે। તો કહી શકાય કે બાઇક રેલીનું આ આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સી.આર. પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન સુરત ખાતે લિંબાયતમાં પાર્ટીના સમર્થનમાં આ બાઇક રેલી યોજાઈ। હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ રેલીમાં જોડાયા છે। પાર્ટીને વિજયી બનાવવા માટે પણ હાંકલ કરવામાં આવી છે। તો આ દ્રશ્યો અમે આપને સીધા બતાવી રહ્યા છીએ। કહી શકાય કે સમગ્ર માહોલ ભગવામય બન્યો છે। તો સંપૂર્ણપણે હવે કહી શકાય મતદાન થવાનું છે। ગણતરીના દિવસો, એટલે કે હવે એક દિવસ બાકી રહ્યો છે અને તેને લઈને આજથી પ્રચારના પડઘમ સાંજ સુધી શાંત થશે, પરંતુ તે પહેલા કહી શકાય કે સી.આર. પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન, પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો પાટીલને વિજયી બનાવવા માટે પણ હાંકલ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ રેલીમાં જોડાયા। સમગ્ર માહોલ ભગવામય બન્યો છે। તો સુરત ખાતે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો મજૂરા વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલી યોજાઈ। નવસારી બેઠક માટેના પ્રચાર માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હર્ષ સંઘવીના મત ક્ષેત્રમાં બાઇક રેલીનું આયોજન થયું। તો રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા છે। તો રાજકીય પાર્ટીઓ અંતિમ પ્રચારમાં જોડાઈ છે। રાજ્યમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે। તો કહી શકાય કે આજે સાંજ સુધી પ્રચારના પડઘમ શાંત થશે, પરંતુ તે પહેલા રાજકીય પાર્ટીઓ અંતિમ પ્રચારમાં જોડાયા છે। તો કહી શકાય કે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ। સી.આર. પાટીલના સમર્થનમાં
બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો મજૂરા વિધાનસભા વિસ્તારમાં આ બાઇક રેલી યોજાઈ। નવસારી બેઠક માટેના પ્રચાર માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો હર્ષ સંઘવીના મતક્ષેત્રમાં બાઇક રેલીનું આયોજન, તો હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે। ભાજપના કાર્યકર્તા પણ ઉપસ્થિત જોવા મળ્યા છે, હોદ્દેદાર પણ ઉપસ્થિત। સીઆર પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો કહી શકાય કે આ બાઇક રેલીનું આયોજન કર્યું છે, સીઆર પાટીલના સમર્થનમાં આયોજન કરવામાં આવ્યું। તો લિંબાયત વિધાનસભામાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પાટીલના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તો સીઆર પાટીલને વિજયી બનાવવા માટે પણ હાંકલ કરવામાં આવી। મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ રેલીમાં જોડાયા છે। સમગ્ર માહોલ ભગવામય બન્યો છે। તો કહી શકાય સુરત ખાતે સીઆર પાટીલના સમર્થનમાં ભવ્યાતિ ભવ્ય આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો જ્યારથી કહી શકાય ચૂંટણીની તારીખની જે જાહેરાતો થઈ છે ત્યારથી જ તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે ત્રીજા તબક્કાના મતદાન થવાનું છે ગુજરાતમાં અને એક દિવસ બાકી છે। તે પહેલા રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો। તો સીઆર પાટીલ પણ ઉપસ્થિત રેલીમાં। સીઆર પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। સમગ્ર માહોલ ભગવામય બન્યો છે। તો તમામ લોકોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે। સીઆર પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન, કેસરીયા બાઇક રેલીમાં સીઆર પાટીલ પણ હાજર। તો સીઆર પાટીલના સમર્થનમાં આ બાઇક રેલી યોજાઈ છે। કહી શકાય કે પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। સાંજ સુધી પ્રચારના પડઘમ શાંત થશે।